विद्यार्थी मित्रों, आज आपणो सेशन नंबर 4 सूचकांकनो આપણે અચલ આધાર અને પરંપરિત આધારની રીતની જ એક વેરાયટી અત્યારે જોવા જઈ રહ્યા છીએ અને એનું નામ છે એક કરતા વધુ વસ્તુઓ માટે સામાન્ય સૂચકાંકની રચના। સામાન્ય એટલે સરેરાશ, એટલે અહીંયા આપણે સૂચકાંકોની સરેરાશ લેવાની છે। ओके, पहला આપણે સમજીએ, અત્યાર સુધી તમે માર્ક કર્યું હશે આપણે જે દાખલાઓ ગણ્યા એ દરેક દાખલામાં જે વસ્તુ માટે સૂચકાંક ગણવાનો હતો એ વસ્તુ એક જ હતી। અલગ અલગ વર્ષો આપેલા હતા, અચલ આધાર કે પરંપરિત આધારની રીતે આપણે એ એક જ વસ્તુ માટેના સૂચકાંકો ગણતા હતા। અહીંયા एक करता વધુ वस्तु आपेली हशे अने ए व्यवहारिक पण छे। मैं तमने आगळ समजावेलुं छे के आपणा हेतु माटे आपणे एम समजीए के सूचकांक छे ए आपणा जीवन पर भाव वधारानी के मोंघवारीनी केटली असर आपेली छे ए मापवा माटे आपणे एनो उपयोग करीए छीए। तो विचार करवो जोईए, आपणा जीवन माटे उपयोगी वस्तु कोई एक ज न होय, अनेक वस्तुओना भावनी आपणा जीवन पर असर थती होय। तो જ્યારે આવી અનેક વસ્તુઓ આપણે વાપરતા હોઈએ ત્યારે એની આપણે સહિયારી અસર માપવાની છે આપણા જીવન પર, એના ભાવ વધારાની કે ઘટાડાની। તો સહિયારી અસર માપવા માટે આપણે અહીંયા સૂચકાંકો દરેક વસ્તુના મેળવશું અને એ સૂચકાંકોની આખરે શું લેશું તો કે સરેરાશ લેશું। તમને વધુ સરળ પડે એટલા માટે અહીંયા મેં થોડા કોડિંગ અલગ કર્યા છે, બરાબર। હવે આપણે જોવું જોઈએ सूत्र शू आवशे तो कि सामान्य एटले जनरल, आने कहेवाय जनरल इंडेक्स नंबर, सामान्य सूचकांक। एटले आपणे कंईक आवी रीते समजीए छीए, सामान्य सूचकांक एटले जनरल इंडेक्स एटले के आईजी बराबर सिग्मा आई अपॉन एन। हवे तमे जाणो ज छो के आई एटले सूचकांक, आ सूत्रने आपणे पहेला समजी लईए। आईजी शुं छे तो कि सामान्य सूचकांक है। आईजी एटले सामान्य सूचकांक अथवा तो तमे कहो कि सरेराश सूचकांक। आई एटले आपणे जुदी जुदी वस्तुओं माटे मेळवेला अचल के परंपरित सूचकांक। त्यार पछी तमारे आई नो सरवाळो लई लेवानो छे, एटले के सिग्मा आई, सिग्मा एटले सरवाळो, समेशन, मेळवेला अचल के परंपरित सूचकांकोनो सरवाळो। અને પછી અહીંયા સરેરાશ કાઢવાની છે। સરેરાશ તમને ખબર છે કેમ મેળવી શકાય? જે વસ્તુની સરેરાશ કાઢવાની હોય, જે ચલરાશિની, એ ચલરાશિના અલગ અલગ મૂલ્યોનો સરવાળો છેદમાં મૂલ્યોની સંખ્યા, એટલે કે અહીંયા આપણે ભાવોની સરેરાશ કાઢવાની છે। જુદી જુદી વસ્તુઓ છે, 3 વસ્તુઓ છે, એટલે 3 સૂચકાંકો મળશે કોઈ એક વર્ષ માટે, એનો સરવાળો છેદમાં n એટલે વસ્તુ સંખ્યા। હવે મેં તમને કહ્યું એમ આપણી રકમ જુઓ, વસ્તુ એ બી અને સી માટે નીચેની માહિતી પરથી અચલ અને પરંપરિત આધારની રીતે સામાન્ય સૂચકાંક રચો। વસ્તુ તમને આપેલી છે એ બી સી, વર્ષ 2006ના, 7ના અને 8ના ભાવ આપેલા છે અને આ ત્રણેય વસ્તુની આપણા પર સહિયારી અસર થતી હશે, એટલે આપણે ત્રણેય વસ્તુના દરેક વર્ષના સૂચકાંકો મેળવી એ સૂચકાંકોનો સરવાળો લેશું અને 3 વડે ભાગાકાર કરશું। 4 વસ્તુ આપેલી હોત તો 4 વડે ભાગાકાર થાત સરવાળાનો, સૂચકાંકોના સરવાળાનો। 5 વસ્તુ આપેલી હશે ત્યારે સૂચકાંકોના સરવાળાનો 5 વડે ભાગાકાર થશે। n એટલે વસ્તુ સંખ્યા। ઓકે, હવે આપણે અહીંયા ગણતરીની શરૂઆત કરીએ तो કંઈક ગણતરી આવી રીતે થશે। આપણે હરેક વસ્તુ માટે પહેલા જુદા જુદા વર્ષના સૂચકાંકો મેળવી લેશું। હવે તમને એટલો તો આઈડિયા જ છે, આપણે અગાઉ પણ વાત થઈ ગયેલી છે કે જ્યારે આપણી રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય ત્યારે જે અર્લાયર હોય, જૂનામાં જૂનું વર્ષ, એ આધાર વર્ષ બને।
તો આપણા માટે વર્ષ 2006 આધાર વર્ષ છે. અને આધાર વર્ષ માટે આપણે સૌ પ્રથમ અચલ આધારે સૂચકાંક ગણીએ છીએ. તો અચલ આધારની રીતે સૂચકાંકનો જવાબ હંમેશા આધાર વર્ષ માટે કેવો આવવાનો હોય? 100. મેં તમને અગાઉ લોજિક સમજાવેલું છે. P1/P0, P1 એટલે ચાલુ વર્ષના ભાવ, છેદમાં P0 એટલે આધાર વર્ષના ભાવ. વર્ષ 2006 માટે ચાલુ વર્ષનો ભાવ એટલે 2006નો ભાવ, આધાર વર્ષનો ભાવ એટલે પણ 2006નો ભાવ. બંને કેન્સલ થઈ જશે, ગુણ્યા 100. રાઈટ. હવે P1 અને P0 કેન્સલ થવાથી તેનો ગુણોત્તર 1 આવશે. એનો આપણે 100 વડે ગુણાકાર કરશું એટલે જવાબ 100. સરવાળો 300. અને આ 300 ભાગ્યા 3 આપણે કેલ્ક્યુલેટર પર મેળવી લેશું અને મોઢે પણ થઈ શકે 3. હવે અહીંયા હું તમને સૂચકાંકની ગણતરીમાં થોડી પેટર્ન ચેન્જ કરાવું છું. આપણે અત્યાર સુધી કોલમનર ફોર્મમાં એટલે કે આમ ઊભા સૂચકાંકો ગણેલા છે. અત્યારે આ રીત પૂરતા આપણે રો ફોર્મમાં આપણે સૂચકાંક પહેલાં ગણી લઈએ. વસ્તુ એ માટે 2007નો સૂચકાંક આપણે ગણીએ, વર્ષ 2007નો. તો ચાલુ વર્ષ 2007નો ભાવ 12, છેદમાં આધાર વર્ષનો ભાવ 10, જોતા જાજો રકમમાં, ગુણ્યા 100 એટલે આનો જવાબ કેટલો આવશે? 120. હવે વસ્તુ એ માટે 2008માં આવ્યા, ચાલુ વર્ષનો ભાવ 16, છેદમાં આધાર વર્ષ 2006નો 10, ગુણ્યા 100 એટલે આ જવાબ કેટલો આવે છે? 160. હારે હારે ગણતરી કરતા જાજો. ચલો અહીંયા આવ્યા વસ્તુ બી માટે 2007નો સૂચકાંક, ચાલુ વર્ષનો ભાવ 27, છેદમાં આધાર વર્ષનો ભાવ 9, જોતા જાજો, આધાર વર્ષ 2006, 27 ભાગ્યા 9 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 300. 2008માં 18 રૂપિયા ભાવ છે, છેદમાં આધાર વર્ષનો ભાવ 9 જ છે, ગુણ્યા 100 એટલે જવાબ આવશે 200. 9 2 ઝા 18, 9 દુ 18 એટલે અહીંયા 2 આવ્યા, ગુણ્યા 100 એટલે 200. ઓકે, વસ્તુ સી માટે આવીએ. 7 2007નો ભાવ, 2006નો 5 અને ગુણ્યા કેટલા કરશો તમે? 100. 7 ભાગ્યા 5 કરશો તો 14 5 70 એટલે અહીંયા જવાબ આવશે 140. ઓકે, અહીંયા આવીએ 11 રૂપિયા ચાલુ વર્ષનો ભાવ, આધાર વર્ષનો 7, ગુણ્યા શું કરશું? તો કે 100 એટલે એનો આન્સર કેટલો આવશે? 22 5 110 એટલે 220. હવે લો સૂચકાંકોનો સરવાળો 120 વત્તા 300 વત્તા 140 એટલે આનો તમને સરવાળો જોવા મળશે 560. બરાબર? 3 1 4 1 5 4 ને 2 6. આનો જવાબ મળશે 2 2 4 1 5 6 2 8 એટલે 580. હવે $560 ડિવાઇડેડ બાય તમે 3 કરશો કેલ્ક્યુલેટર પર એટલે તમને જોવા મળશે જવાબ 186.666 આવે છે. આપણે બે આંકડે રાઉન્ડ ઓફ કરશું એટલે 186.67 અને હવે 580 ડિવાઇડેડ બાય 3 કરશું એટલે 193.33 આવે છે. બે આંકડે રાઉન્ડ કરશું એટલે 193.33. જો છે ને સરળ. શું કર્યું આપણે? દરેક વસ્તુ માટે જે તે વર્ષના સૂચકાંકો ગણ્યા. 2006માં સૂચકાંકોનો સરવાળો લીધો. વસ્તુ સંખ્યા આપણી પાસે 3 છે એબીસી એટલે સરવાળાને 3 વડે ભાગ્યો, 300 ભાગ્યા 3 જવાબ આવ્યો 100. 2007 માટે પણ આપણે જે સૂચકાંકો મળ્યા એનો સરવાળો લીધો 560. એ બી અને સીના સૂચકાંકોનો સરવાળો 560 ભાગ્યા વસ્તુ સંખ્યા 3 એટલે એનો જવાબ આવ્યો 186.67. અને 2008 માટે એ બી સી ત્રણેયના આપણે સૂચકાંકો ગણ્યા
એનો સરવાળો કર્યો, 3 વસ્તુ છે એટલે એ સરવાળાનો 3 વડે ભાગાકાર કર્યો અને આપણે જવાબ મળ્યો 193.33. અહીંયા આપણા બેઝિક સૂત્રો નથી બદલાતા. અચલ આધારનું સૂત્ર પણ જેમનું તેમ છે, પરંપરિત આધારનું સૂત્ર પણ જેમનું તેમ છે. હવે આપણે 2006, 2007 અને 2008ના વર્ષ માટે પરંપરિત સૂચકાંકોની રચના કરીએ. હવે એમાં પણ મેં તમને કહેલું છે અગાઉ, પરંપરિત સૂચકાંકોની રચના કરવા જાઓ અને જ્યારે પ્રથમ વર્ષ માટે સૂચકાંક ગણવાનો હોય, આપણું પ્રથમ વર્ષ શું છે 2006, જો એના અગાઉના વર્ષના ભાવો ન આપેલા હોય, ક્યાંય રકમમાં 2005ના ભાવો આપેલા નથી, તો સ્થિર ભાવોની ધારણા હેઠળ આના સૂચકાંકો પણ હંમેશા કેટલા આવશે? તો કે 100, 100 અને 100. સરવાળો 300. 300 ભાગ્યા 3 કરો એટલે ફાઇનલ આન્સર 100. બીજી એક વાત યાદ રાખજો, પરંપરિત હોય કે અચલ આધારની રીત હોય, સૂચકાંકની ગણતરીનું જે બીજું વર્ષ છે એનો જવાબ બંનેમાં હંમેશા સરખો આવશે. જુઓ, માર્ક કરો. 2007ની ગણતરી કરવા જઈએ, જે આપણું બીજું વર્ષ છે, ચાલુ વર્ષના ભાવ 12 રૂપિયા વસ્તુ એ માટે. ચાલુ વર્ષથી અગાઉનો વર્ષ 2006, એનો ભાવ કેટલો છે? 10 રૂપિયા અને ગુણ્યા 100 કરો. શું જવાબ મળ્યો? 120. અચલ આધારની રીતે દાખલો ગણતા હોય કે પરંપરિત આધારની રીતે દાખલો ગણતા હોય, તમારી ગણતરીનું જે સેકન્ડ યર છે, બીજું વર્ષ, એના સૂચકાંકો કેવા રહેશે? હંમેશા સમાન. જો અહીંયા 120, અહીંયા 120. ઓકે, સેમ ઇઝ ધ કેસ ઓવર હિયર. અહીંયા પણ એવું જ થશે. ચાલુ વર્ષ 2007ના વસ્તુ બીના ભાવ 27, ચાલુ વર્ષથી અગાઉના વર્ષના એટલે કે 2006ના વસ્તુ બીના ભાવ 9 ગુણ્યા 100 એટલે કેટલા આવ્યા? 300. ઓકે, ચાલો વસ્તુ સી માટે ગણી લઈએ. હું તમને ઊભા કોલમમાં પણ ચાલતા શીખડાવું છું. ઓકે, વસ્તુ સી માટે ચાલુ વર્ષ 2007નો ભાવ 7 રૂપિયા છેદમાં ચાલુ વર્ષથી અગાઉનું વર્ષ 2006નો ભાવ 5 રૂપિયા અને ગુણ્યા તમે 100 કરવા જશો એટલે અહીંયા તમને આન્સર કેટલો મળે છે? તો કે 140. ચાલો કરવાનો સરવાળો આવ્યો સેમ 560. 3 વડે ભાગો 186.67. હવે આપણે આવ્યા વર્ષ 2008માં. વસ્તુ એ માટે પહેલાં કેલ્ક્યુલેશન કરીએ. વસ્તુ એનો ચાલુ વર્ષનો 2008નો ભાવ 16 રૂપિયા. ચાલુ વર્ષથી અગાઉનું વર્ષ 2007 છે, જેનો ભાવ કેટલો છે? તો કે 12 રૂપિયા. કરો ગુણ્યા 100. બરાબર, એટલે તમે શું કરશો? તો કે 16 ડિવાઇડેડ બાય 12 અને ઇક્વલની સ્વિચ કરી અને પોઈન્ટને 2 સ્ટેપ જમણી બાજુ ખસેડો એટલે કેટલો આવ્યો? 133.33. ચાલો આવો વસ્તુ બીમાં. ચાલુ વર્ષ 2008નો ભાવ 18, ચાલુ વર્ષથી અગાઉનું વર્ષ 2007નો ભાવ 27 ગુણ્યા 100 એટલે 18 ડિવાઇડેડ બાય 27 કરો, ઇક્વલની સ્વિચ કરો, તમારો જવાબ આવે છે 0.66666. રાઈટ, અને દશાંશ સ્થળને 2 સ્ટેપ જમણી બાજુ ખસેડો, 100 વડે ગુણાકાર છે એટલે એનો આન્સર તમને શું મળશે? 66.67. 2 આંકડે રાઉન્ડ ઓફ કરતા. અને લાસ્ટ આઇટમ, રાઈટ, ચાલુ વર્ષ 2008નો વસ્તુ સી માટેનો ભાવ 11 રૂપિયા. ચાલુ વર્ષથી અગાઉના વર્ષ 2007નો વસ્તુ સીનો ભાવ 7 રૂપિયા અને ગુણ્યા 100. ઓકે, તો તમારે શું કરવાનું છે? તો કે 11 ડિવાઇડેડ બાય 7 બરાબરની સ્વિચ કરો. તમને જવાબ જે મળે છે એમાં દશાંશ સ્થળને 2 પોઈન્ટ ખસેડો જમણી બાજુએ તો તમને જોવા મળશે 157.14. આનો સરવાળો અને જવાબ આપણે મેળવી લીધા છે. હવે ત્રણેય વસ્તુ માટે સૂચકાંકોનો સરવાળો 2006 માટે તૈયાર છે, 7 માટે તૈયાર છે, 8 માટે મેળવીએ તો 133.33 પ્લસ 66
0.67 પ્લસ 157.14 અને એનો સરવાળો તમને મળે છે 357.14. અને હવે ત્રણ વસ્તુ છે એટલે સૂચકાંકોના સરવાળાને આપણે 3 વડે ભાગીએ તો 357.14 જે સરવાળો કેલ્સી પર તૈયાર છે ડિવાઇડેડ બાય 3 અને ઇક્વલની સાઇન કરો એટલે તમને જવાબ કેટલો મળે છે 119.0. હવે 4 છે બાળકો પણ પછી 66666 આન્સર આવે છે. આપણે એને રાઉન્ડ અપ કરીએ 4 ને એટલે કેટલા આવશે 5. જુઓ શું ફરક પડ્યો. માર્ક કર્યું તમે? મેં તમને ખાસ કહેલું હતું બરાબર કે અહીંયા આપણે કોઈ વિશેષ વસ્તુ કરવાની નથી. અચલના અને પરંપરિતાના જ દાખલા છે પણ તમારે દરેક વસ્તુ માટે અલગ અલગ વર્ષના સૂચકાંકો મેળવી લેવાના છે. પછી એ વર્ષના કોલમમાં મળેલા સૂચકાંકોનો સરવાળો કરવાનો છે અને વસ્તુ સંખ્યા વડે તમે ભાગો એટલે તમને સામાન્ય સૂચકાંક એટલે કે જનરલ ઇન્ડેક્સ નંબર IG મળી જશે. ખરેખર આ સૂચકાંકોની શું છે? સરેરાશ છે. બરાબર. આપણી લાઈફ પર દરેક વસ્તુના ભાવોની સહિયારી અસર આવતી હોય એટલા માટે અહીંયા આપણે બધાના સૂચકાંકો મેળવી બધી વસ્તુઓના એનો સરવાળો કરી અને પછી વસ્તુ સંખ્યા વડે શું કરેલો છે તો કે ભાગાકાર કરેલો છે. હજુ પણ આપણે આગળના ઉદાહરણ પરથી આ વાત વધુ સ્પષ્ટ કરી શકશું. સામાન્ય સૂચકાંકનો આપણે બોર્ડ વર્ક એક્ઝામ્પલ 4 જોયો અને તમને કહ્યું હતું કે તમને થોડું વધારે સમજાશે આપણે જ્યારે બીજું ઉદાહરણ લેશું ત્યારે. હવેનું જે ઉદાહરણ છે એ તમારા ટેક્સ્ટબુકનો દાખલા નંબર 6 છે. આપણો બોર્ડવર્કનો સિરિયલ નંબર 5, ટેક્સ્ટબુકનો દાખલા નંબર ઉદાહરણ નંબર 6, ટેક્સ્ટબુકનો ઉદાહરણ નંબર 6. માહિતી કંઈક આવી આપેલી છે કે એક ફ્લોર મિલમાં 3 ધાન્યના લોટની નીચેની માહિતી પરથી સાદી સરેરાશનો ઉપયોગ કરીને અહીંયા આપણે જે સરેરાશનો ઉપયોગ કરવાના છીએ એ સાદી સરેરાશ જ હોય. ભારિત ક્યારે આવશે આપણે સમજશું. અચલ અને પરંપરિતની રીતે વેચાણના સામાન્ય સૂચકાંક રચો. પહેલાં આપણે અચલ આધાર સમજશું, ધ્યાન આપતા આપણે પરંપરિત સમજશું. ઓકે, માહિતી કંઈ આવી આપેલી છે જુઓ. જુદા જુદા વર્ષો 11 થી લઈને 2015. 3 ધાન્યના લોટ છે, ઘઉંના લોટ, બાજરીનો લોટ અને ચણાનો લોટ. ટેક્સ્ટબુકનો ઉદાહરણ નંબર 6. હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ. ગણતરીની સરળતા ખાતર મેં તમને કહેલું કે તમારે પહેલાં દરેક વસ્તુના સૂચકાંકો ગણી લેવાના યર બાય યર, જેથી કરીને થોડી સ્પીડ થશે. તમે કોલમનર ગણતરી કરી શકો છો ઊભા ખાનામાં, પણ આપણે પહેલાં આડા ખાનામાં ગણતરીઓ લેશું દરેક વસ્તુ માટે. હવે અચલ આધારની રીતે આપણે જાણીએ છીએ કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય. તમને આમ પણ ટેક્સ્ટબુકની રકમમાં આધાર વર્ષ 2011 લેવાનું કીધેલું જ છે. તો આધાર વર્ષનો સૂચકાંક 100. 3 વસ્તુ છે, ત્રણેયના સૂચકાંકોનો સરવાળો 300 અને સરેરાશ કાઢવા માટે આ 300 જે સરવાળો આવ્યો એને આપણે વસ્તુ સંખ્યા 3 વડે ભાગીએ એટલે જવાબ કેટલો આવશે 100. હવે આપણે આગળ વધીએ. 2012માં છે, 2012 માટે ઘઉંના લોટની ગણતરી કરીએ. ચાલુ વર્ષનો ભાવ 46. દર્શાવતો જાઉં છું. ચાલુ વર્ષનો ભાવ 46. આધાર વર્ષ 2011 ભાવ કેટલો છે 40 ગુણ્યા 100. પહેલાં પ્રેઝન્ટેશન તૈયાર કરી લઈએ છીએ. ઓકે, 2013 ઘઉંનો લોટ ચાલુ વર્ષનો ભાવ 50. આધાર વર્ષ 2011નો ભાવ 40 ગુણ્યા 100. 2014માં એવા ચાલુ વર્ષનો ભાવ ઘઉંના લોટનો 56, આધાર વર્ષનો 40 ગુણ્યા 100 અને અહીંયા 64 ડિવાઇડેડ બાય 40 ગુણ્યા 100. ચાલો જવાબ તૈયાર કરીએ હવે આપણે.
અચલ આધારની રીતે મેં તમને ટ્રીક સમજાવેલી જ છે. જ્યારે તમે ગણતરી કરતા હોય અલગ અલગ વર્ષો માટે, એટલે અચલ આધારની રીતમાં એક અંશ અને એક છેદ કોમન હશે. પહેલાં આપણે એનો જવાબ કાઢી લેવાનો. એટલે 100/40 બરાબરની સ્વિચ યાદ રાખજો. 100/40 બરાબરની સ્વિચ. જવાબ સ્ક્રીન પર હાજર છે. હવે આ જે વર્ષ આવ્યું 2012, એનો અંશ એક બાકી કયો રહ્યો છે? 46. P1 બધાના બાકી હશે એટલે ગુણ્યા કરો 46 બરાબરની સ્વિચ. જવાબ આવ્યો 115. હવે તમારે કોઈ ગુણાકાર ભાગાકાર કરવાના નથી, ડાયરેક્ટ 50 બરાબરની સ્વિચ. 2013નો સૂચકાંક મળ્યો 125. 2014માં આવ્યા 56 રૂપિયા. 56 બરાબરની સ્વિચ. જવાબ મળ્યો 140. અહીંયા આવ્યા 64 બરાબરની સ્વિચ. જવાબ આવ્યો 160. ઓકે, હવે બાજરીના લોટમાં આવીએ તો બાજરીના લોટમાં શું પોઝિશન છે? તો કે 2012નો ભાવ 30, આધાર વર્ષનો ભાવ કેટલો છે? 2011નો 20 ગુણ્યા 100. ઓકે, 2013 36 છેદમાં આધાર વર્ષનો 20 ગુણ્યા 100. જોતા જજો. ઓકે, હવે અહીંયા કેટલા છે? ચાલુ વર્ષના 2014ના ભાવ 42 ભાંગ્યા આધાર વર્ષના કેટલા છે? તો કે 20 ગુણ્યા 100. અને લાસ્ટ યર 54 રૂપિયા ચાલુ વર્ષનો ભાવ, 2015નો આધાર વર્ષનો 20 ગુણ્યા 100. ફરી પાછો આનો આન્સર આપણે કાઢી લઈએ. આડા કોલમમાં ચાલવાનું તમને એટલા માટે કહું છું, જેને રો કહેવાય, કે આપણી ગણતરી શોર્ટ ટ્રીકથી થઈ શકશે. બધાના અંશમાં 100 અને છેદમાં 20 કોમન છે. જુઓ, એટલે 100/20 બરાબરની સ્વિચ કરીએ અને આ ગુણોત્તરનો જવાબ લઈ લો. હવે આપણે 1 બાય 1 30, 36, 42 અને 54 વડે ગુણાકાર કરવાના છે. પહેલી વાર જ ગુણાકારની સ્વિચનો ઉપયોગ કરવાનો છે. ગુણ્યા 30 બરાબર જવાબ આવ્યો 150. હવે ગુણાકારો કરવાના નથી, ડાયરેક્ટ બાકીનો અંશ 36 બરાબરની સ્વિચ 180. હવે આવ્યા 42 બરાબરની સ્વિચ 210. અને હવે કેટલા આવ્યા? 54 બરાબરની સ્વિચ 270. ઓકે, હવે આપણે જવાબ કાઢી લઈએ ચણાના લોટ માટે. તો ચણાના લોટ માટે આપણે જવાબ લેવા જઈએ તો ચણાનો લોટનો 2012 માટેનો ભાવ 64 છેદમાં આધાર વર્ષનો કેટલો છે? 50 ગુણ્યા 100 80. ચાલુ વર્ષ 2013નો ભાવ, આધાર વર્ષનો 50 ગુણ્યા 100 96. 2014નો ભાવ, આધાર વર્ષનો અગેઇન 50 ગુણ્યા 100. હવે 112 ચાલુ વર્ષ 2015નો ભાવ, આધાર વર્ષનો 50 ગુણ્યા 100 બરાબરની સ્વિચ. ઓકે, તો હવે ફરી પાછા 1 બાય 1 આન્સર કાઢી લઈએ આપણે. બધા માટે કોમન શું છે? તો કે 100/50 અને ઇક્વલની સ્વિચ કરી નાખો. 100/50 બરાબરની સ્વિચ કરી અને એનો જવાબ કાઢી લીધો. પહેલી વાર ગુણાકાર કરશું, ગુણ્યા 64 બરાબરની સ્વિચ 128. હવે ડાયરેક્ટ જવાબ આવશે 80 બરાબરની સ્વિચ 160. 96 બરાબરની સ્વિચ, આ 96 બરાબરની સ્વિચ 192. અને હવે કોણ બાકી રહ્યો? 112 બરાબરની સ્વિચ 224. હવે સરવાળા લઈ લઈએ 1 બાય 1. તો 2012 માટે ત્રણેય વસ્તુના સૂચકાંકોનો સરવાળો 115 કરતા જાઓ. 115 વત્તા 150 વત્તા 128. જવાબ આવે છે 393. અહીંના અહીં ભાગાકાર કરી નાખો. ભાંગ્યા વસ્તુ કેટલી છે? 3. ઘઉં, બાજરી, ચણા એના લોટ એટલે ભાંગ્યા 3 બરાબર કરશો એટલે કેટલો જવાબ આવે છે? 131. ચલો અહીંયા આવ્યા 2013 માટે 125 પ્લસ 180
પ્લસ 160, સરવાળો આવે છે 465. સૂચકાંકોનો સરવાળો સિગ્મા આઈ છેદમાં n એટલે ભાગ્યા 3 અને કરો બરાબર. જવાબ આવે છે 155. અને હવે આપણું વર્ષ 2014. કરો સૂચકાંકોના સરવાળા 140 વત્તા 210 વત્તા 192, સરવાળો આવે છે 542. ઓકે, 542 આવ્યા. હવે એને 3 વડે ભાગો. જવાબ આવ્યો 180.67. 6 છે દશાંશ સ્થળ પછી 2 આંકડા રાઉન્ડ કર્યો. ચલો હવે લાસ્ટ આઈટમ 160 વત્તા 270 વત્તા 224. જવાબ છે 654. કરો 3 વડે ભાગાકાર એટલે જવાબ આવ્યો 218. ઓકે, ટૂંકમાં આપણે અચલ આધારની રીતે જ દાખલાઓ ગણીએ છીએ, પણ ફરક શું છે તો કે ફરક એ છે કે એકથી વધુ વસ્તુઓ આપેલી છે એટલે દરેક વસ્તુના દરેક વર્ષના સૂચકાંકો મેળવવાના. હરેક વર્ષે જુદી જુદી વસ્તુના મળેલા સૂચકાંકોનો સરવાળો કરવાનો અને એ સરવાળાને વસ્તુ સંખ્યા વડે ભાગો એટલે તમને સામાન્ય અથવા તો સરેરાશ સૂચકાંક મળશે. સામાન્ય સૂચકાંક શબ્દ છે એ સરેરાશનું સૂચક છે એટલે સરેરાશ દર્શાવે છે, એટલા માટે આપણે અહીંયા સરેરાશ કરીએ છીએ. રાઈટ? ઓકે, હવે આ થયો આપણો અચલ આધારે દાખલો. અને આ દાખલો આપણે પરંપરિત આધારે પણ ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ તમારા ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 6 અને આપણું બોર્ડવર્ક ઉદાહરણ નંબર 5 સિરિયલ નંબર એ અચલ અને પરંપરિત બંને રીતે આપણે સામાન્ય એટલે કે સરેરાશ સૂચકાંક ગણવાના હતા. એ પૈકી આપણે અચલ આધાર ગણ્યો. હવે આપણે એમાં ગણીએ છીએ પરંપરિત આધારે સામાન્ય સૂચકાંક. પરંપરિત આધારનું પહેલાં સૂત્ર લખશું. પરંપરિત આધાર સૂચકાંક બરાબર ચલરાશિ વેચાણ છે એટલે ચાલુ વર્ષનું વેચાણ છેદમાં અગાઉના વર્ષનું વેચાણ ગુણ્યા 100. અહીંયા જે ચલરાશિ આપેલી હોય લખું. વેચાણ હોય તો વેચાણ, ઉત્પાદન હોય તો ઉત્પાદન, નફો હોય તો નફો. ઓકે, વેચાણ લાખ રૂપિયામાં ઉલ્લેખ કરો તો વધારે સરસ. ઓકે, ટેબલ પ્રિપેર કર્યું. મેં તમને અગાઉ કહ્યું હતું એમ તમારું જે શરૂઆતનું વર્ષ છે 2011 એના અગાઉના વર્ષના ભાવો જ્યારે નથી આપેલા ત્યારે પરંપરિત આધાર સૂચકાંકનો જવાબ પણ સ્થિર ભાવોની ધારણા હેઠળ કેટલો આવે? પહેલા વર્ષ માટે 100, 100 અને 100 પ્રથમ વર્ષ માટે. એ ત્રણેય માટે આપણે ગણી લીધો. ઘઉંના લોટ માટે, બાજરીના લોટ માટે, ચણાના લોટ માટે મૂકી દીધો. સરવાળો 300 મૂકી દીધો. અને આપણું જે સામાન્ય સૂચકાંકનું સૂત્ર છે સૂચકાંકોનો સરવાળો ભાગ્યા વસ્તુ સંખ્યા એટલે કે 300 ભાગ્યા વસ્તુ સંખ્યા 3 એટલે જવાબ કેટલો આવી ગયો? 100. હવે આપણે બાકીના સૂચકાંકોની રચના કરી લઈએ. ચલો, બાકીના સૂચકાંકોની આપણે રચના કરવા જઈએ તો જોતા જાજો. ઘઉં માટે આપણે પહેલાં કેલ્ક્યુલેશન, આખું કેલ્ક્યુલેશન નહીં કમ્પ્લીટ કરીએ. રાઈટ? ગુણોત્તરો દર્શાવી દઈશું, જવાબ એક સાથે મેળવીશું. ઓકે, ચલો ગુણોત્તરો આપણે બતાવીએ. ઘઉં માટે 2012નું વર્ષ, ચાલુ વર્ષનો ભાવ 46, અગાઉના વર્ષનો 40 ગુણ્યા 100. ફરી વાર કહું છું, અચલ અને પરંપરિત બંને રીતો માટે, અચલ અને પરંપરિત બંને રીતો માટે તમારું જે સેકન્ડ યર છે સૂચકાંકોની ગણતરીનું એમાં જવાબો સરખા આવશે. મેચ કરજો. બરાબર? રાઈટ? ઓકે, હવે 2013 માટે ઘઉંની લાઈન ચાલુ વર્ષનું 50 છે વેચાણ, 50 લાખ રૂપિયા, પણ હું 50 બોલીશ. છેદમાં એની અગાઉના વર્ષનું 46
ગુણ્યા 100. આવો 2014માં 56 એના છેદમાં અગાઉના વર્ષનું કેટલું છે 2013નું 50 ગુણ્યા 100. આવો 2015માં ચાલુ વર્ષનું વેચાણ 64 લાખ, અગાઉના વર્ષનું 56 ગુણ્યા 100. જવાબો આપણે બધા હારે ગણશું. ઓકે, હવે આવ્યા બાજરીમાં સેકન્ડ યર 2012 એ આપણું ચાલુ વર્ષ, ભાવ 30 છેદમાં એનાથી અગાઉના વર્ષનો 20 ગુણ્યા 100. ચાલો 2013માં આવો 36 ભાવ છે, એની અગાઉનો 30 છે ગુણ્યા 100. ચાલો હવે આવ્યા આપણે 2014ના વર્ષમાં બાજરીની લાઈન 42 ભાવ છે, સોરી વેચાણ છે, છેદમાં એના અગાઉના વર્ષ માટેનું વેચાણ 36 ગુણ્યા 100. ઓકે, લાસ્ટ ચાલુ વર્ષ 2015 વેચાણ 54 લાખ, છેદમાં અગાઉના વર્ષનું 42 લાખ ગુણ્યા 100. ઓકે, હવે ચણા સેકન્ડ યર 2012 64 લાખ, છેદમાં અગાઉના વર્ષનું વેચાણ 50 લાખ ગુણ્યા 100. 2013માં આવો 80 લાખ, છેદમાં 64 લાખ અગાઉના વર્ષનું ગુણ્યા 100. હવે એવા 2014 ચાલુ વર્ષ 2014નું વેચાણ 96, એનાથી અગાઉના વર્ષનું 80 ગુણ્યા 100. અને લાસ્ટ યર 112 લાખ વેચાણ એટલે કે 1,12,00,000 રૂપિયા, એનાથી અગાઉના વર્ષના કેટલા છે 96 ગુણ્યા 100. ઓકે, હવે આપણે આ બધા માટે ગણતરીઓ કરી લઈએ. ગણતરી કરશું ત્યારે મેં તમને કીધું પારંપરિકમાં ગણતરીઓ કેમ કરશો, તો કે ચાલુ વર્ષ અને અગાઉના વર્ષનો ભાગાકાર લઈ લેવાનો અને જે જવાબ આવે 100 વડે ગુણવાની જરૂર નથી. ઓકે, આ અંશ અને છેદ એનો જવાબ લઈ અને જે જવાબ આવે એનું દશાંશ સ્થળ 2 યુનિટ જમણી બાજુએ ખસેડવાનું છે. ઓકે, ચાલો જોઈએ 46/40 આના માટે બરાબરની સ્વિચ 1.15 આવે છે, 115 દર્શાવી દઈશું. હવે આ છે 30/20 બરાબરની સ્વિચ 1.5 આવે છે, દશાંશ સ્થળને 2 યુનિટ જમણી બાજુ ખસેડશો 150 થશે. ઓકે, 64/50 ચણાના લોટ માટે બરાબરની સ્વિચ 1.28 આવે છે, દશાંશ સ્થળ 2 યુનિટ જમણી બાજુ ખસેડશું એટલે થઈ ગયા 128. અને હવે સરવાળો લો, ચલો સરવાળો લઈએ 115 પ્લસ 150 પ્લસ 128 એટલે આપણે સરવાળો જોવા મળે છે 393 અને ભાંગ્યા કરો 3 બરાબરની સ્વિચ 131. જુઓ તમે માર્ક કરશો કે અચલ અને પારંપરિક બંને માટે બીજા વર્ષનો જવાબ સરખો આવ્યો, હંમેશા એવું જ થશે. ઓકે, ચાલો 2013 માટે ગણતરીઓ કરી લઈએ. 50/46 બરાબરની સ્વિચ, દશાંશ સ્થળને આપણે ખસેડીએ 2 યુનિટ જમણી બાજુ એટલે 108.695 છે બાળકો, એટલે બીજો આંકડો રાઉન્ડ થઈ જશે, નવડાનું 0 થઈ જશે, 69ના 70 થઈ જશે, અથવા તો 69ના 70 થઈ જશે. ઓકે, હવે અહીંયા આવ્યા 36/30 બરાબરની સ્વિચ 1.2 આવે છે, દશાંશ સ્થળને 2 યુનિટ જમણી બાજુ ખસેડો 120 થશે. હવે આવ્યા 80/64 80/64 બરાબરની સ્વિચ 1.25 આવે છે 125 થશે. લઈ લો સરવાળો 125 વત્તા 120 નીચેથી સરવાળો લઉં છું વત્તા 108.7 એટલે સરવાળો આવ્યો 353.7. 3 વસ્તુ છે એટલે 3 વડે આપણે ભાગાકાર કરી લઈએ અને 3 વડે ભાગાકાર કરતાં તમારો જવાબ આવે છે 117.9. ઓકે, ચાલો અહીંયા આવ્યા જુઓ 56/50 બરાબરની સ્વિચ 1.12 આવે છે, દશાંશ સ્થળને ખસેડો જમણી બાજુ 112 થશે.
ચાલો અહીંયા 42 ભાગ્યા 36 બરાબરની સ્વિચ 116.67 બરાબર. દશાંશ સ્થળને 2 યુનિટ જમણી બાજુ ખસેડતા. હવે અહીંયા આવે છે 96 ભાગ્યા 80 બરાબરની સ્વિચ 1.2 બતાડે છે, દશાંશ સ્થળ ખસેડો 120 થશે. હવે લઈએ સરવાળો ઉપરથી 112 વત્તા 116.67 અને વત્તા 120 એટલે તમારો સમ ટોટલ મળે છે, સરવાળો મળે છે 348.67. અને હવે તમે એને ભાગો છો 3 વડે, વસ્તુ સંખ્યા 3 છે એટલે 116.22 3 3 3 થાય છે, 2 2 3 3 3 3 3 થાય છે. પણ આપણે એને કેટલો લઈ લેશું તો કે 2 2 પોઈન્ટ પછી રાઉન્ડ નહીં થશે. ઓકે, હવે લાસ્ટ આઈટમ 64 ભાગ્યા 56 બરાબરની સ્વિચ એટલે તમને આન્સર મળે છે 114.29. ઓકે, હવે આવ્યા અહીંયા 54 ભાગ્યા 42 બરાબરની સ્વિચ, તમારો આન્સર થવા જાય છે 128.57. અને લાસ્ટ આઈટમ 112 ભાગ્યા 96 બરાબરની સ્વિચ એટલે 116.67. દશાંશ સ્થળને જમણી બાજુએ 2 યુનિટ ખસેડતા. ઓકે, ચલો હવે એનો સરવાળો આપણે લેશું ત્રણેય આઈટમોનો એટલે 114.29 પ્લસ 128.57 પ્લસ 116.67 બરાબર 359.53. અને 359.53 ના આપણે બાળકો શું કરશું તો કે 3 વડે ભાગાકાર કરશું એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 119.843333. રાઈટ, 119.84 તો આ થયો આપણો સરેરાશ એટલે કે સામાન્ય સૂચકાંકની ગણતરીઓ. હવે અહીંયા એક વેરાયટી હજુ આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે જેમાં એક એકમનું ખાનું આપેલું છે. હવે જ્યારે માત્ર ભાવોની માહિતી આપેલી હોય ત્યારે એકમના ખાનાને આપણે ધ્યાનમાં રાખવાનું હોતું નથી. રાઈટ, એક દાખલો તેમ છતાં હું તમને એનો કરાવીશ અને ત્યાર પછી આપણી આ રીત પૂર્ણ થશે અને આપણે નવી રીતમાં એન્ટર થશું. ઓકે.